श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियोમાં આપણે નરસિંહ જયંતિ સુધી જોયું। ત્યાર પછી આવે છે જેઠ સુદ દસમ એટલે કે ગંગા દશેરા। શ્રી યમુનાજીએ બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ તત્સુખનો આનંદ લીધો હતો અને તેની ભાવના જ યમુનાષ્ટકમાં પણ યયા ચરણ પદ્મજા એ રીતે સરખાવેલી છે। એને જ આપણે ગંગા દશેરા તરીકે ઓળખીએ છીએ। તો પુષ્ટિ માર્ગમાં 4 દશેરા આવે છે। આસો મહિનામાં નવવિલાસમાં દશેરાએ વૃષભાનંદિનીજીની ભાવના છે। પછી માગસર માસમાં વ્રતચર્યામાં કુમારિકાઓની ભાવના છે। ચૈત્ર માસમાં રામનવમી પછીની દશમી એ ઋષિરૂપાની ભાવના છે અને જ્યેષ્ઠ માસમાં ગંગાજીની શ્રી યમુનાજી દ્વારા પ્રભુ મિલનની ભાવના એ ગંગા દશેરા એટલે જ કે જેઠ સુદ દશમના દિવસે આપણે આ ઉત્સવ મનાવીએ છીએ અને આ દિવસે ગંગાજીનું પૃથ્વી પર આગમન થયું હતું એટલે કે ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા અને 10 ઇન્દ્રિયો પર આધિપત્ય મેળવવાની મનની અને પ્રભુ મિલનની જે ભાવના હતી એ શ્રી યમુનાજી દ્વારા પૂરી થઈ એટલે આપણે આ દિવસને દશેરા એવી રીતે કહીએ છીએ। તો ગંગા દશમી આ જેઠ સુદ દસમના દિવસે હોય છે। ગંગાજીના 3 સ્વરૂપ છે। આધિભૌતિક એટલે કે જે પ્રવાહ રૂપમાં જલ રૂપમાં આપણે આપણા નેત્રોથી જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ, એ આધિભૌતિક સ્વરૂપ। પછી આધ્યાત્મિક એટલે એમની અંદર પાપ મોચનીની જે શક્તિ છે એ શક્તિ એને કહેવાય છે આધ્યાત્મિક સ્વરૂપ। અને આધિદૈવિક એટલે સાક્ષાત દેવી સ્વરૂપમાં ભક્તગમ્ય સ્વરૂપમાં જે સ્વર્ગમાં બિરાજે છે। સ્વર્ગમાં એમનું નામ છે ભગવતી અને પૃથ્વી પર આવ્યા એ ભાગીરથી એટલે ભગીરથ નામના રાજાએ પોતાના વડવાઓને ઉદ્ધાર કરવા માટે અનેક વર્ષો સુધી તપસ્યા કરી ગંગાજીને પ્રસન્ન કર્યા અને એમને ભૂતલ પર આવવા માટેની વિનંતી કરી પણ એમનો પ્રવાહ એટલો બધો વિશાલ અને વેગ એટલો બધો કે એને ઝીલવી શકવાની શક્તિ પૃથ્વી પર નહોતી એટલે પછી શિવજીની આરાધના કરી અને શિવજીએ ગંગાજીના પ્રવાહને પોતાના જટામાં ધારણ કરવાના માટે તૈયાર થયા અને સ્વર્ગમાંથી એવી રીતે ગંગાજી પહેલાં શિવજીની જટામાં આવ્યા અને ત્યાંથી એક ધારા પૃથ્વી પર વહેતી રહી। એવી રીતે આ ભગીરથ રાજાએ પોતાના વડવાઓનો ઉદ્ધાર કરવા માટે એટલે એમના પૂર્વજોમાં જે સગર રાજા થયા હતા એ સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કરવા માટે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર થયું। એવી રીતે એ પૃથ્વી પર પધાર્યા એટલે પૃથ્વી પર ગંગાજીનું બીજું નામ ભાગીરથી પણ છે અને પાતાળમાં મંદાકિની છે। આવી રીતે 3 નામથી ગંગાજી ઓળખાય છે અને શ્રી યમુનાજીએ જીવો પર કૃપા કરવા માટે અને શ્રી ગંગાજીને મળીને સ્નાન પાન વગેરે કર્યા અને તેમનો સ્પર્શ થવાથી ઉદ્ધાર થવાના નિમિત્તને શ્રી ગંગા અને યમુનાનીનો સંગમ કહેવાય છે અને એ જ આગળ ત્રિવેણી સંગમ જ્યાં સરસ્વતી નદી પણ આવીને મળે છે। આવી રીતે ગંગા યમુના અને સરસ્વતીનો આ ત્રિવેણી સંગમ અતિ પાવન તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે સુંદર સુંદર યમુનાજીના પદો ગાવામાં આવે છે। પછી ગંગા અને પ્રભુ નૌકા વિહાર કરે છે તો નાવનો મનોરથ હોય છે, નાવના પણ અનેક સુંદર સુંદર પદો પણ ગાવામાં આવે છે। તો એક પદની એક લાઈન આપણે ખાલી જોઈએ નાવનું પદ। બેઠે ઘન શ્યામ સુંદર ખેવત હે નાવ आज सखी नंदलाल के संग खेलवे को दाव। આવી રીતે યમુનાજીના પણ અનેક પદો। પછી યમુનાષ્ટપદી
એટલે યમુનાજીની અષ્ટપદી છે, એ અષ્ટપદીનું પણ ગાન કરવામાં આવે છે. તો આજે માટે આટલું જ. આના પછીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું.